નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ પુસ્તક ધ હિડન હિન્દુ વોલ્યુમ 1 જે અક્ષત ગુપ્તાએ લખ્યું છે તેની એક સમીક્ષા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, આ પુસ્તક એમ કે રહસ્ય, પૌરાણિક કથા અને થોડું સાયન્સ ફિક્શનનું મિશ્રણ છે. બરાબર. અને આપણી પાસે જે સમીક્ષા છે એ ખાસ કરીને એના ગુજરાતી અનુવાદ પર આધારિત છે, ખરું ને? જે નવભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કર્યો છે. હા, એ જ. તો આપણે એ જોવાનું છે કે આ સમીક્ષા પુસ્તકના કયા પાસા ઉજાગર કરે છે, સારી બાબતો કઈ અને કદાચ ક્યાં સુધારાને અવકાશ છે. મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે સમીક્ષામાં ઉલ્લેખ છે એક પાત્ર છે ઓમ શાસ્ત્રી, હા, જે દાવો કરે છે કે એ અમર છે, મતલબ રામાયણ મહાભારત કાળથી જીવે છે. આ વિચાર જ કેટલો જોરદાર છે. બિલકુલ. અને સમીક્ષા પણ એ જ કહે છે કે આ કોન્સેપ્ટ, આ વિચાર એ જ પુસ્તકનું મુખ્ય આકર્ષણ છે. અચ્છા. એ સિવાય સમીક્ષા બીજી પણ અમુક શક્તિઓ ગણાવે છે, જેમ કે એનું જે ફ્રેમવર્ક છે, ક્લોઝ ડોર ઇન્ટ્રોગેશન જેવું, એ કથાને રસપ્રદ બનાવે છે. ઇન્ટરેસ્ટિંગ. અને લખાણની શૈલી થોડી સિનેમેટિક છે. અને હા, ખાસ તો યુવાનોમાં આપણી પૌરાણિક કથાઓ વિશે રસ જગાવી શકે એવું છે. એટલે જ કદાચ ગુડરીડ્સ અને એમેઝોન પર ઠીકઠાક રેટિંગ છે. સમીક્ષામાં હતું લગભગ 3.95 જેવું. હા, કદાચ એ જ કારણ હોય. આકર્ષક કોન્સેપ્ટ લોકોને ગમ્યો હોય. પણ પછી સમીક્ષા નબળાઈઓ પર પણ આવે છે, બરાબર? એક મુખ્ય મુદ્દો લેખન શૈલીનો ઉઠાવ્યો છે. એમ કે બતાવવા કરતાં કહેવા પર વધુ ભાર છે. એ જરા સમજાવશો? હા, એ મુખ્ય ટીકા છે. જુઓ, કહેવા પર વધુ ભાર એટલે શું? કે લેખક સીધું જ વાક્યમાં કહી દે કે પાત્ર દુઃખી છે કે ગુસ્સામાં છે. અચ્છા. જ્યારે બતાવવું એટલે એના વર્તન, એના હાવભાવ, એના સંવાદોથી વાચક જાતે સમજે કે પાત્ર શું અનુભવી રહ્યું છે. અહીં એ ઓછું છે એમ સમીક્ષા કહે છે. એટલે વાચકને જાતે તારણ કાઢવાની તક ઓછી મળે. અનુભવ થોડો ઉપર છલ્લો રહે. હા, કદાચ એમ કહી શકાય. સમીક્ષા મુજબ એનાથી ઊંડાણ ઓછું લાગે. અને આની અસર પાત્રો પર પણ પડી હશે. સમીક્ષામાં પાત્રો માટે વેનીલા શબ્દ વપરાયો છે. બરાબર. વેનીલા એટલે એમ કે બહુ સાદા, જેમાં ખાસ કોઈ યુનિકનેસ કે ઊંડાણ ના હોય. વાચક એમની સાથે કનેક્ટ ન થઈ શકે સહેલાઈથી. અને બીજું કંઈ? ગતિ વિશે પણ કંઈક હતું? હા, વાર્તાની ગતિ. એમાં પણ અસંતુલન છે. ક્યારેક બહુ ધીમી ચાલે, પછી અચાનક બધું બહુ ઝડપથી થવા માંડે. એ પેસિંગ થોડું ઇનકન્સિસ્ટન્ટ છે. ઓકે. અને સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો સંવાદો. એના વિશે શું કહે છે સમીક્ષા? મેં સાંભળ્યું છે કે એની ઘણી ટીકા થઈ છે. હા, સમીક્ષા રેડિટ પરની ચર્ચાઓનો ઉલ્લેખ કરે છે. ત્યાં કેટલાક વાચકોનું કહેવું છે કે સંવાદો, ખાસ કરીને જ્યારે પૌરાણિક કે ઐતિહાસિક માહિતી આપતા હોય ત્યારે એ જાણે વિકિપીડિયાના પાના જેવા લાગે. ઓહ, એટલે બહુ ઇન્ફોર્મેશન ડમ્પ જેવું, નેચરલ વાતચીત નહીં. હા, કંઈક એવું. અને અમુક વાચકોને તો એક ક્રિંજ પણ લાગ્યા છે. મતલબ અસ્વાભાવિક અને થોડા અણગમતા. અચ્છા, એટલે રેડિટ પર રેટિંગ પણ ઓછું છે. સમીક્ષામાં 5-10 નો ઉલ્લેખ હતો. હા, ત્યાં મિશ્ર પ્રતિભાવ છે. રેટિંગ ઓછું છે અને કેટલાક લોકોએ પ્લોટ હોલ્સ એટલે કે વાર્તામાં તાર્કિક ભૂલો હોવાની પણ વાત કરી છે. તો એકંદરે જોઈએ તો વિચાર જોરદાર છે, પણ એનું અમલીકરણ એટલે કે લેખન, પાત્રો, સંવાદ એમાં થોડી કચાશ રહી ગઈ છે એમ સમીક્ષાનું તારણ છે. બરાબર. સારાંશ એ જ છે. કોન્સેપ્ટ ખરેખર અનોખો અને આકર્ષક છે, પણ એક્ઝિક્યુશનમાં ખાસ કરીને સાહિત્યિક દૃષ્ટિએ નબળાઈઓ છે. એટલે સમીક્ષા ચેતવણી પણ આપે છે કે જો કોઈ ઊંચી સાહિત્યિક ગુણવત્તાની અપેક્ષા રાખતું હોય તો નિરાશ થઈ શકે છે. હા, તો નિરાશા મળી શકે છે. તો પછી સમીક્ષાના હિસાબે આ પુસ્તક કોણે વાંચવું જોઈએ? કોના માટે આ યોગ્ય છે? જુઓ, જે વાચકોને મુખ્યત્વે પ્લોટમાં રસ હોય, વાર્તા આગળ વધતી રહે એ ગમે, અને ખાસ કરીને આ પૌરાણિક કથા અને સાયન્સનું મિશ્રણ, થ્રિલ અને સસ્પેન્સ ગમતું હોય. અને જેમને ક્લિફહેંગર એન્ડિંગ ચાલે, કારણ કે આ વોલ્યુમ 1 છે. બરાબર. એવા વાચકોને આ ગમી શકે છે. ઝડપી વાંચન માટે કદાચ સારું રહે. અને કોણે કદાચ આના બદલે બીજું કંઈક પસંદ કરવું જોઈએ? જે વાચકો સાહિત્યિક ગુણવત્તાને વધુ મહત્વ આપે છે, જેમને પાત્રોનું ઊંડાણ જોઈએ છે, ભાષા સહજ ને સુંદર હોય એવું ગમે. તો એમને કદાચ ઓછું પસંદ આવે. હા, એમને કદાચ આ પુસ્તક થોડું ઓછું આકર્ષક લાગે.
સમીક્ષા એવા વાચકો માટે અમીશ ત્રિપાઠી કે અશ્વિન સાંગી જેવા લેખકોના પુસ્તકો વાંચવાનું સૂચન પણ કરે છે. જેમનું કામ આ જ પ્રકારના જોનરમાં વધુ સ્થાપિત અને વખણાયેલું છે. બરાબર. જેમની લેખન શૈલી અને પાત્રાલેખન વધુ પરિપક્વ માનવામાં આવે છે. આખી વાતચીત પરથી એક વિચાર આવ્યો છે. ધારો કે કોઈ આ પુસ્તકની સિક્વલ્સ એટલે કે આગળના ભાગો વાંચે અથવા આ પુસ્તકની સરખામણી અમીશ જેવા લેખકો સાથે કરે તો આવા નવા સાહિત્યિક પ્રયોગો, આ માઇથોસાયન્સ થ્રિલર જેવા, એના વિશે આપણી સમજ કઈ રીતે વિકસી શકે? શું એનાથી આપણને ખબર પડે કે આ જોનરામાં શું ચાલે છે, શું નથી ચાલતું? આ મુદ્દો વિચારવા જેવો છે, નહીં? હા, ચોક્કસ. આ એક સારો મુદ્દો છે આગળ વિચારવા માટે.